મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ ગુરુત્વાકર્ષણ વિશે શીખીશું। વિષય સૂચિ। આ વિડીયોમાં આજે આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું। ગુરુત્વાકર્ષણ શું છે? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ, મુક્ત પતન પામતા પદાર્થની ગતિ, જીનું મૂલ્ય અને ગુરુત્વાકર્ષણ હેઠળ પદાર્થોની ગતિ, પદાર્થના દળ અને વજન, ચંદ્ર પર એક પદાર્થનું વજન, ધક્કો અને દબાણ, પ્રવાહીમાં દબાણ, ઉત્પ્લાવકતા, વસ્તુઓ શા માટે તરે ડૂબી જાય, આર્કિમિડીઝનો સિદ્ધાંત, સાપેક્ષ ઘનતા। ગુરુત્વાકર્ષણ શું છે? આપણે આ પ્રકરણની શરૂઆત ગુરુત્વાકર્ષણ શું છે તે સમજવાથી કરીશું। ગુરુત્વાકર્ષણ એક કુદરતી ઘટના છે કે જેના દ્વારા બધા ભૌતિક શરીર એકબીજાને આકર્ષે છે। ગુરુત્વાકર્ષણ બળને કારણે જ વિશ્વમાં પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। ગુરુત્વાકર્ષણ બળને કારણે જ જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી પડતો મૂકવામાં આવે ત્યારે તે હંમેશા જમીન તરફ જ પડે છે। સર આઇઝેક ન્યૂટન કે જે એક અંગ્રેજી ભૌતિકશાસ્ત્રી હતા 1642 થી 1727, તેમણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ સમજાવ્યો। હવે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ શું છે તે સમજીશું। ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતા તરફ આકર્ષે છે। બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે। આ નિયમ પ્રમાણે F = G m1 × m2 જ્યાં G સતત પ્રમાણમાં હોય છે અને એને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કહેવાય છે। તેની સ્વીકૃતિ કિંમત અહીં દર્શાવ્યા પ્રમાણે છે। ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને નીચે પ્રમાણેની ઘટનાઓ સમજી શકવામાં મદદ કરે છે। ચંદ્રનું પૃથ્વીની આસપાસ પરિક્રમણ, ગ્રહોનું સૂર્યની આસપાસ પરિક્રમણ, ચંદ્ર અને સૂર્યને કારણે પૃથ્વી પર ઉદ્ભવતા ભરતી અને ઓટ, આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ। મુક્ત પતન। હવે આપણે મુક્ત પતન શું છે તે નીચે પ્રમાણેની એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું। પ્રવૃત્તિ: એક બોલ લો, તેને ઉપરની તરફ ફેંકો, તે ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી તે નીચે પડવાનું શરૂ કરે છે। ગુરુત્વાકર્ષણ બળને કારણે જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી પડતો મૂકવામાં આવે છે ત્યારે તે હંમેશા જમીન તરફ જ પડે છે। મુક્ત પતન વખતે પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, પણ તેની ગતિની તીવ્રતામાં તફાવત હોઈ શકે છે। અહીં બતાવવામાં આવેલ વિડિયો એનિમેશન મુક્ત પતન શું છે તે સમજાવે છે। હવે આપણે મુક્ત પતન વિશે થોડું વધુ સમજીશું। પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે પ્રવેગિત ગતિ કરે છે। પદાર્થોની ગતિની દિશામાં કોઈ ફેરફાર થતો નથી। મુક્ત પતન કરતો પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી। હવે આપણે ગુરુત્વ પ્રવેગ શું છે તે સમજીશું। પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે। તેને G વડે દર્શાવવામાં આવે છે। તેનો માપવાનો એકમ ms−2 છે। આ પૃથ્વી એક સંપૂર્ણ ગોળાકાર નથી। ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા જેમ જેમ પૃથ્વીની ત્રિજ્યા વધતી જાય છે તેમ તેમ Gની કિંમત વધતી જાય છે। તેથી Gની કિંમત ધ્રુવો આગળ વધારે હોય છે અને તે જ પ્રમાણે વિષુવવૃત્ત પર ધ્રુવો કરતાં ઓછી હોય છે। ગુરુત્વ પ્રવેગ Gનું મૂલ્ય। પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ Gની કિંમતની ગણતરી કરવા માટે આપણે G, m અને r ની કિંમતો નીચેના સમીકરણમાં મૂકતા G = G × m/r², કે જેમાં G = ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, m = પૃથ્વીનું દળ, r = પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા વગેરેના મૂલ્યો અહીં આપ્યા છે। તેથી પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ G = 9.8
ms⁻²। મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ વિશે નીચે પ્રમાણેની એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું. પ્રવૃત્તિ: એક પથ્થર અને એક કાગળનો ટુકડો લો. બંનેને એક સાથે એક મકાનની પહેલી મંજિલેથી નીચે પાડો. હવે નિરીક્ષણ કરો કે બંને જમીન પર સાથે પડે છે કે અલગ અલગ પડે છે. આપણે ધ્યાનથી જોઈશું તો સમજાશે કે કાગળ પથ્થર કરતાં થોડું વખત પછી જમીન પર પડે છે, કારણ કે હવા સાથે ઘર્ષણની અસરને કારણે હલકો પદાર્થ જમીન પર થોડો મોડો પડે છે. જો આ અવરોધનને દૂર કરવામાં આવે તો અસમાન દળના પણ મુક્ત પતન કરતા પદાર્થો એક સરખા પ્રવેગથી એક સાથે જમીન પર પડશે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો. હવે આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ વિશે થોડું વધુ નીચે પ્રમાણેના સમીકરણો દ્વારા સમજીશું. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ gનું પૃથ્વીની સપાટી પરનું મૂલ્ય અચલ ગણવામાં આવે છે. તેથી અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણોમાં પ્રવેગ a ના બદલે ગુરુત્વ પ્રવેગ g મૂકતા આપણને નીચે પ્રમાણેના સમીકરણો મળે છે. v = u + at, s = ut + 1/2 at², v² = u² + 2as, કે જેમાં u અને v પ્રારંભિક અને અંતિમ વેગ છે અને s એ સમયગાળા t માં કરેલું સ્થાનાંતર છે. પૃથ્વીના બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, પરંતુ તેની દિશા ગુરુત્વ પ્રવેગની કરતાં વિરુદ્ધ છે, તેથી તે ઋણ લેવામાં આવે છે. દળ. હવે આપણે બહુ જ સામાન્ય વપરાતો શબ્દ દળ શું છે તે વિશે સમજીશું. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તેને m દ્વારા દર્શાવવામાં આવે છે. SI પદ્ધતિમાં દળને માપવાનો એકમ કિલોગ્રામ છે. દળ એક અદિશ રાશિ છે. પદાર્થનું દળ પદાર્થમાં રહેલા જડત્વ પર નિર્ભર હોય છે. તેથી જેટલું પદાર્થનું દળ વધારે તેટલું પદાર્થનું જડત્વ વધારે. એક પદાર્થનું દળ દરેક જગ્યાએ અચલ હોય છે અને તે કોઈપણ સ્થળે બદલાતું નથી. હવે આપણે વજન શું છે તે વિશે સમજીશું. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે સ્થળે પદાર્થનું વજન કહે છે. વજન એક સદિશ રાશિ છે. વજનની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે. તેને W દ્વારા દર્શાવવામાં આવે છે. SI પદ્ધતિમાં વજનને માપવાનો એકમ ન્યૂટન N છે. એક પદાર્થનું વજન એ પદાર્થનું દળ અને જે તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. તેથી વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અથવા W = m×g. પદાર્થનું વજન જે તે સ્થળે પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધારિત છે. તેથી g ના મૂલ્યમાં જોવામાં આવતા તફાવતને કારણે પદાર્થના વજનમાં પણ તફાવત જોવા મળે છે. તે જ રીતે બીજા કોઈ પણ ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં અલગ હોવાથી એક પદાર્થનું વજન અલગ અલગ ગ્રહ પર અલગ અલગ જોવા મળે છે. તો આ પરથી તમે જણાવી શકશો કે એક પદાર્થનું ચંદ્ર પર વજન શું હશે? તેના પૃથ્વી પરના વજન કરતાં ઓછું કે તેના કરતાં વધારે? ચાલો આપણે હવે આ સમજીશું. ચંદ્ર પર એક પદાર્થનું વજન તે પદાર્થ પર લાગતા ચંદ્ર પરના ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તેને Wm દ્વારા દર્શાવવામાં આવે છે. ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં ઓછું છે, તેથી તેના દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછું છે. તેથી એક પદાર્થનું ચંદ્ર પર વજન નીચે પ્રમાણેના સમીકરણથી સમજાવી શકાય છે. Wm = g (mm×m/r²m), જ્યાં ચંદ્રનું વજન Wm છે, ચંદ્રનું દળ mm છે અને ચંદ્રની ત્રિજ્યા rm છે. ચંદ્ર પર એક પદાર્થનું વજન. હવે આપણે ચંદ્ર પર એક પદાર્થનું વજન વિશે થોડું વધુ નીચે પ્રમાણેના ઉદાહરણ દ્વારા સમજીશું. આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર એક પદાર્થનું વજન બરાબર 1/6 પૃથ્વી પરનું તે પદાર્થનું વજન. ઉદાહરણ: એક પદાર્થનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન હોય તો તે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે? ઉકેલ: આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર એક પદાર્થનું વજન બરાબર 1/6 પૃથ્વી પરનું તે પદાર્થનું વજન. તેથી નીચેના સમીકરણ પરથી
Wm is equal to We upon 6 is equal to 10 upon 6 ન્યૂટન્સ. તેથી પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1.67 ન્યૂટન. ધક્કો અને દબાણ. હવે આપણે ધક્કો અને દબાણ વિશે થોડું સમજીશું. દબાણ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ P બરાબર બળ F અપોન ક્ષેત્રફળ A. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે આપેલ બળ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધે. દબાણનો SI પદ્ધતિમાં એકમ N પર મીટર સ્ક્વેર છે અને તેને પાસ્કલ સંજ્ઞા PA વડે દર્શાવવામાં આવે છે. પ્રવાહીમાં દબાણ. બધા પ્રવાહી પદાર્થો અને વાયુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. જેમ એક ઘન પદાર્થ પોતાના વજનને કારણે એક સપાટી પર દબાણ નિર્માણ કરવા માટે સમર્થ છે, તે જ રીતે પ્રવાહી પદાર્થને પણ વજન હોય છે. તેથી તેઓ પણ જે પાત્રમાં ભરેલા હોય તે પાત્રની દિવાલો અને તળિયો પર દબાણ નિર્માણ કરે છે. તેથી જ્યારે કોઈ પણ પ્રવાહી એક પાત્રમાં ભરેલું હોય છે ત્યારે તે પ્રવાહીનું દળ તે પાત્રની બધી જ દિશાઓમાં એક સરખું દબાણ નિર્માણ કરે છે. ઉત્પ્લાવકતા. હવે આપણે ઉત્પ્લાવકતા વિશે સમજીશું. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને ઉત્પ્લાવકતા કહે છે. પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે. ઉત્પ્લાવક બળની તીવ્રતા પ્રવાહીની ઘનતા પર આધાર રાખે છે. હવે આપણે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ વિશે થોડું વધુ નીચે પ્રમાણેના ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ: એક ખાલી પ્લાસ્ટિકની બાટલી લો અને તેને એક ઢાંકણથી બરાબર બંધ કરો. હવે આ બાટલીને પાણીથી ભરેલી એક બાલદીમાં મૂકો. તમે જોઈ શકો છો કે તે બાટલી પાણીમાં તરે છે, પણ હવે જ્યારે તમે આ બાટલીને પાણીમાં નીચે ઢકેલવાની કોશિશ કરશો તો તમને જણાશે કે આપણને ઉપરની દિશામાં મામૂલી ધક્કો લાગે છે. હવે જો આપણે આ બાટલીને વધુ જોરથી નીચે તરફ ધકેલવાની કોશિશ કરીશું તો તે મુશ્કેલ જણાશે. આ પરથી સમજાશે કે બાલદીમાં રહેલા પાણી બાટલીને ઉર્ધ્વ દિશામાં ધકેલે છે અને આ બળને ઉત્પ્લાવક બળ કહે છે. આપણે જેમ જેમ બાટલીને બાલદીમાં વધુ ને વધુ નીચેની તરફ ધકેલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ ઉત્પ્લાવક બળની તીવ્રતા વધતી જાય છે. વસ્તુઓ શા માટે તરે, ડૂબી જાય? હવે તમને જરૂર ઉત્સુકતા થશે કે વસ્તુઓ શા માટે તરે કે ડૂબી જાય છે. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તે પદાર્થની સપાટી પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ નીચે તરફ ખેંચાય છે. તે જ પ્રમાણે પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી ઉત્પ્લાવક બળને તે પદાર્થને સહેજ ઉપર તરફ ધકેલે છે. તેથી જો ઉર્ધ્વ દિશામાં લાગતું પરિણામી ઉત્પ્લાવક બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હોય તો તેના પરિણામ સ્વરૂપે તે પદાર્થ પ્રવાહીમાં તરે છે. આર્કિમીડિઝનો સિદ્ધાંત. આર્કિમીડિઝના સિદ્ધાંત જણાવે છે કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાવવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ જહાજો અને સબમરીનની ડિઝાઇન બનાવવામાં કરવામાં આવે છે. લેક્ટોમીટર અને હાઇડ્રોમીટર વગેરેનું કાર્ય આર્કિમીડીઝના આ સિદ્ધાંત પર આધારિત છે. અહીં બતાવવામાં આવેલ વિડિયો એનિમેશન આર્કિમીડીઝનો સિદ્ધાંત શું છે તે સમજાવે છે. સાપેક્ષ ઘનતા. અંતમાં હવે આપણે સાપેક્ષ ઘનતા વિશે સમજીશું. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહે છે. ઘનતા અદિશ રાશિ છે. ઘનતાનો SI પદ્ધતિમાં માપવાનો એકમ kg/m⁻³ છે. અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે પાણીની ઘનતા 1000 kg/m⁻³ છે, જ્યારે સોનાની ઘનતા 19300 kg/m⁻³ છે. આપેલા પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને પદાર્થની સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા કહે છે. ઘનતા બરાબર દળ અપોન કદ અને પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા અપોન પાણીની ઘનતા. સ્વાધ્યાય.
આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.